સુરતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુરતના પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ. મહાદેવ ફળિયામાં ખુલ્લામાં ચાલતા અડ્ડા પર રેડ. મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરી સ્થાનિક પોલીસની પોલ ઉગાડી પાડી. જાળમાં વેચાણ થતા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જાતે કરવી પડી રેડ. જનતા રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. જનતા રેડ દરમિયાન વિડીયો શૂટ બંધ કરવા પણ બુટલેગર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જો સ્થાનિક લોકો જનતા રેડ કરી શક્યા હોય તો સ્થાનિક પોલીસ કેમ નહીં? જનતા રેડને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. શું મસમોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવા છતાં પોલીસને જાણ ન હતી? આવા અનેક સવાલ સ્થાનિક પોલીસ સામે ઉઠવાતા જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે એક સવાલ. ના દારૂ બંધ કરો, દારૂ માં કોઈ બી પ્રોબ્લેમ હોય વાંધો કોઈ વાંધો. આ જો દારૂ પોલીસ ને બોલાવો, ન્યૂઝ માં આપો કાલે. એ આ વિડિયો થઈ જા, આ બાજુ એ આ બાજુ બધું નોલેજ થઈ જા. ચાલો એ પોલીસ વાળા બી બોલાવી લો તમે ફટાફટ. હાલો ચાલો ચાલો કોઈ નહીં, એ બી ચાલો. આ જે દારૂ આ દારૂ જોઈ લો, વિડીયો ઉતારે પેલા ભાઈ. ના એ બધું અમારા કઈ માથાકૂટ કર્યા કરો કઈ નહીં. ચાલો પેલા પોલીસ ને બોલાવ્યો, પોલીસ ને બોલાવો, પોલીસ ને અમને પ્રોબ્લેમ છે ભાઈ, પોલીસ ને બોલાવો. તો અંદર નહીં હવે અંદર જા, બોલો જાઓ. ગા નહીં બોલતા. પોલીસ ને બોલાવે, પોલીસ 112 પોલીસ. इंग्लिश दारू पुलिस ने बोला, पुलिस से फोन करो. आजो भाई आजो आ बता जो આ બધા દારૂ भाई जे प्रॉब्लम है મને કે નહીં તમે એ પોલીસ ને બોલાવો, પોલીસ ને ફોન કર્યો કોઈ? એ ઘરમાં બી છે, પોલીસ ને જો પોલીસ ને બોલાવોલા. આ ખુલ્લે આમ લડો ચાલે છે ના કોઈ પ્રોબ્લેમ. 112 ને ફોન કર્યો, 112 ને ફોન કર્યો. 100 ફોન નહીં કર્યો.